એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના ચિલોડા સર્કલ પાસે કરોડોનું ડ્રગ્સ પકડાયું છે અને નરોડા પોલીસે કરોડોના ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે। મોહમ્મદ સાજીદ શેખ પાસેથી 7084 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સની બજાર કિંમત 14,16,80,000 હોવાની માહિતી સામે આવી છે। બિસ્કિટના બોક્સમાં છુપાવીને લઈ જતો હતો આ ડ્રગ્સ અને ડ્રગ્સ નેટવર્કમાં નાઇજીરિયન નાગરિકની સંડોવણી હોવાની પણ માહિતી સામે આવી છે। ખૂબ મોટા પ્રમાણમાં આ ડ્રગ્સ ઝડપાયું છે। બિસ્કિટના બોક્સમાં છુપાવીને આ ડ્રગ્સ લઈ જવાતું હતું ત્યારે અમદાવાદમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે। નાઇજીરિયન નાગરિકની સંડોવણી હોવાની પણ માહિતી સામે આવી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે અત્યાર સુધીમાં દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાતું હતું પરંતુ હવે આ અમદાવાદમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે અને તેને બિસ્કિટના બોક્સમાં લઈ જવાતું હતું, શું હતું માહિતી? જો વાત કરવામાં આવે મિથુન, તો નરોડા પોલીસની જે છે ઉલ્લેખનીય કામગીરી સામે આવી છે। નાના ચિલોડા સર્કલ પાસે એક પાવર સ્ટેશન છે, એની સામેથી જ તે મૂળ મુંબઈના સાજીદ અને ઉસ્માન શેખ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી 14 કરોડ ને 16 લાખ રૂપિયાનું જે છે એ એમડી ડ્રગ્સ જે મળી આવ્યું છે। હવે આ ડ્રગ્સ બાબતે પૂછપરછ કરતા એના મોબાઈલની તપાસ કરતા તો સૌથી પહેલા જે વિગતો સામે આવી રહી છે એ પ્રકારની આવી રહી છે કે પંજાબી આટા બિસ્કિટ જેવા બોક્સ બનાવેલા હતા, કરાચી બેકરીના બિસ્કિટ જેવા બોક્સ બનાવેલા હતા, એની અંદર આખું આ ડ્રગ્સ જે છે એ છુપાવેલું હતું। અને પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ક્યુબેન કરીને એક નામનો વ્યક્તિ જે છે, જે મૂળ નાઇજીરિયન નાગરિક છે, તેની સંડોવણી સામે આવી છે અને એના પોતાના મોબાઈલ નંબર ઉપરથી આ સાજીદ શેખને જે છે તમામ પ્રકારની માહિતી આપતો હતો, ડ્રગ્સ ક્યાંથી લેવાનું હતું, ક્યાં પહોંચાડવાનું હતું અને આ ડ્રગ્સની એક ફેરી મારવા માટેથી એટલે કે હેરાફેરી કરવા માટેથી 10,000 રૂપિયા જે છે એ સાજીદને મળવાના હતા। ત્યારે આરોપીએ કબૂલાત કરી છે કે મુંબઈથી જયપુર થઈ ડ્રગ્સની હેરીફેરા કરવા માટે આવેલો હતો અને નાઇજીરિયન હેન્ડલરના કહેવાથી તે આરોપી મુંબઈથી રાજસ્થાન જયપુરના એક સિંધી કેમ્પ બસ સ્ટેશન પાસે ગયો હતો, જ્યાંથી એક અજાણ્યો વ્યક્તિ જે છે એને ત્યાં આ થેલો આપી ગયો હતો। તો હવે આ ક્યાં આપવાનું હતું, ગુજરાતમાં અન્ય કોઈ જગ્યાએ આપવાનું હતું, અહીંયા લેવા કોણ આવવાનું, તે તમામ બાબતો ઉપર નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે। મિથુન, જી, આભાર ઉદય માહિતી આપવા બદલ। ત્યારે સૌથી મહત્વની વાત એ પણ છે કે આ ડ્રગ્સ બહારથી આવ્યું હતું કે પછી અહીંના જ કોઈ ફેક્ટરીમાં બનતું હતું, કારણ કે છેલ્લા થોડા ઘણા સમયથી એ પ્રકારના પણ સમાચાર સામે આવ્યા છે કે હવે ફેક્ટરીઓમાં જ ડ્રગ્સ બનવા લાગ્યું છે। પહેલા વિદેશથી ડ્રગ્સ આવતું હતું, હેરાફેરી જે રીતે થતી હતી, પરંતુ હવે ઘણી બધી જે ફેક્ટરીઓ છે તેમાં ડ્રગ્સ બનીને અને લોકો સુધી પહોંચાડાય છે। સૌથી મહત્વની વાત એ છે કે યુવાધનને બરબાદ કરવાનું જે આ ડ્રગ્સ છે તે પકડાયું છે અને ખૂબ મોટા પ્રમાણમાં પકડાયું છે।